મિત્રો તમે જે ફોટા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ ફોટા મેં ગૂગલ કે ઇન્સ્ટાગ્રામમાંથી ડાઉનલોડ નથી કર્યા મિત્રો. આ મને એઆઈની મદદથી મેં આ ફોટાને બનાવ્યા છે મિત્રો. અને આ એઆઈ મારે ખાલી ફક્ત એટલું જ લખવાનું હોય છે કે મારે કેવા ફોટા જોવે છે. મારે મિત્રો જે ટાઈપના ફોટા જોતા હોય એ હું લખું છું અને આ વેબસાઇટ મને ફોટા બનાવીને આપે છે. તો ચાલો જાણીએ શું શું પ્રોસેસ છે એઆઈથી ફોટા બનાવવાની. પણ એ પહેલાં હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશનને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે. તો મિત્રો ત્યારબાદ અહીંયા આપણે સર્ચ બાર ઓપન કરીને ત્યાં લખવાનું છે મિત્રો આપણે બિંગ ઇમેજ ક્રિએટર. સિમ્પલી તમારે આટલું સર્ચ કરી દેવાનું રહેશે. તો મિત્રો ત્યારબાદ અહીંયા જોઈ શકો છો ઇમેજ ક્રિએટર ફ્રોમ માઇક્રોસોફ્ટ. સિમ્પલી આ ફર્સ્ટની વેબસાઇટ જે પહેલાંમાં દેખાય એમાં ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો જોઈ શકો છો મેં અહીંયા મારી આઈડી લોગિન કરેલી છે એટલે મારા સામે આવી રીતે ખુલે છે. તમારે જો તમારે જે તમને લોગિન કરતા ના આવડતું હોય તમારા જીમેલથી કઈ રીતે લોગિન કરવાનું તો કમેન્ટ કરી દેજો, હું એના ઉપર પણ એક વિડીયો બનાવી દઈશ. તો મિત્રો ત્યારબાદ જોઈ શકો છો કે આવી રીતે ઇન્ટરફેસ આવશે. સિમ્પલી આપણે આ વચ્ચેલા ઓપ્શનમાં ક્રિએટર્સમાં ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો જોઈ શકો છો અહીંયા મેં કંઈક લખ્યું હતું ગુજરાતીમાં, તો મને એનું રિઝલ્ટ સારું નહોતું મળ્યું, કારણ કે આ વેબસાઇટ મિત્રો જે તમે ઇંગ્લિશ લખશો તો જ તમને ફોટા બનાવીને આપશે, નકર એટલું બધું આ સમજી નહીં શકે. તો તમને જો ઇંગ્લિશ લખતા ના આવડતું હોય તો સિમ્પલી તમારે આમાંથી અહીંયા એક પ્લસનું નિશાન છે, સિમ્પલી આના ઉપર એક ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો જોઈ શકો છો આપણી સામે એક નવો પેજ ઓપન થઈ ગયો છે. તો અહીંયા સિમ્પલી લખવાનું રહેશે તમારે ટ્રાન્સલેટ લખીને મિત્રો સર્ચ કરી દેવાનું રહેશે. તો મિત્રો ટ્રાન્સલેટ ખોલ્યા બાદ કંઈક આવી રીતે ઇન્ટરફેસ આવશે. તો જોઈ શકો છો સિમ્પલી તમારે આ એન્ટર ટેક્સ્ટમાં ક્લિક કરવાનું રહેશે અને તમારે મતલબ જે ટાઈપની તમારે ઇમેજ બનાવી હોય એ અહીંયા લખવાનું રહેશે મિત્રો. તો દાખલા તરીકે ચાલો હું તમને લખીને થોડુંક સમજાવી દઉં. તો મિત્રો જોઈ શકો છો મેં અહીંયા ગુજરાતીમાં કંઈક લખ્યું છે. શું લખ્યું છે? એક કૂતરો બીડી પી રહ્યો છે અને તેને જેકેટ પહેર્યું છે. મિત્રો તમારે જેટલા પણ ફોટામાં જે વસ્તુ બતાડ્યું હોય એનું પણ નામ લખવાનું રહેશે. આ જેકેટને તમે ડીએનજી જેકેટ પણ કરી શકો છો, પણ મેં તમને ફક્ત ખાલી બતાડવા માટે જ આ લખ્યું છે. ત્યારબાદ મિત્રો અહીંયા નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે. તો જે આપણે ગુજરાતીમાં લખ્યું હતું એને આને ઇંગ્લિશમાં કન્વર્ટ કરી નાખ્યું છે, એટલે કે ટ્રાન્સલેટ કરી નાખ્યું છે. તો સિમ્પલી આને કોપી કરી લેવાનું રહેશે અહીંયાથી. અને ત્યારબાદ આપણો જે જૂનો પેજ હતો, જે જૂનો ટેબ હતો એને સિમ્પલી પાછો ઓપન કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો આને જે હોય એને ક્રોસ ઉપરથી હટાવી દેવાનું છે અને આપણે જે કોપી કર્યું એને અહીંયા નાખવાનું રહેશે મિત્રો. તો આ હતું એ જોઈ શકો છો. સિમ્પલી ક્રિએટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો જોઈ શકો છો આપણું જે ઇમેજ બનવાનું ક્રિએટિંગ થઈ રહ્યું છે મિત્રો. આપણી ઇમેજ બની રહી છે. થોડીક દેર રાહ દેખીશું. તો ત્યારબાદ મિત્રો જોઈ શકો છો તમારી સામે કંઈક આવી રીતે આ ફોટા બનીને આવી ગયા છે. તો મિત્રો જોઈ શકો છો કેટલા સરસ ફોટા બનાવ્યા છે આને એઆઈને. તો તમે ચાહો તો આના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે ચાહો તો અહીંયા જોઈ શકો છો 3 લાઇન આપેલી છે, 3 ડોટ. તો એના ઉપર ક્લિક કરીને આ ડાઉનલોડના ઓપ્શન ઉપર ક્લિક કરીને તમે આ ફોટાને ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો. તો ફરીવાર એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.